નમસ્કાર. ડીસાના સૌ નગરજનોને વંદન. મિત્રો, આજે એક બહુ જ ચર્ચિત વિષય છે ડીસામાં જે અત્યારે ચાલી રહ્યો છે એ ડીસા નગરપાલિકાનો ભોયા વગરનો ભ્રષ્ટાચાર. એના ઉપર થોડું મારે તમને પ્રકાશ પાડવો છે. ડીસાની અંદર નગરપાલિકાની અંદર એક ગેરકાયદેસર એવી મંડળી રચાણી છે કે જે માત્ર ડીસાના નગરજનોની જે આવતી ગ્રાન્ટ છે, સરકારશ્રીની ગ્રાન્ટ છે અને સ્વભંડોળના પૈસા છે, એ પૈસાનો દુરુપયોગ કરી અને કઈ રીતે ઘરે લઈ જવો, ભ્રષ્ટાચાર કઈ રીતે આદરવો, એવું છેલ્લા 6 મહિનાથી મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. તાજેતરમાં 30/4/2025ના દિવસે જનરલ સભા હતી. એ સભાની અંદર એક ઠરાવ થયો છે, ઠરાવ નંબર 233/1. રાજ્ય સરકારની શહેરી સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે એમને 12 કરોડ રૂપિયા જેવી માલબત રકમ ગામના વિકાસ માટે આપવામાં આવી છે. તો આ જે પૈસા છે એ પૈસા ડીસા નગરના અલગ જે વિસ્તારો છે જ્યાં ખરેખર તકલીફ છે, વિકાસથી વંચિત છે, એવા વિસ્તારોને વિકસિત કરવા માટે રાજ્ય સરકારે એક સારો નિર્ણય કર્યો. આવકારદાયક છે. 12 કરોડ રૂપિયા જેટલી એક રકમ મળે એ નગરપાલિકા માટે ખૂબ મોટી વાત કહેવાય, સારી વાત કહેવાય. આપણે એનો આવકારદાયક નિર્ણય ગણીએ છીએ સરકારનો. પરંતુ અહીં બેઠેલા જે આ મંડળીને જેમને કીધી, એમણે એમના મગજની જે ભેજાની જે ઉપજ છે એમણે દીપક હોટલથી આપણું જે બગીચા સર્કલ છે ત્યાં સુધીમાં આ 6,25,00,000 રૂપિયા જેવી મોટી રકમ વાપરી દેવાની કે ક્યાં કોઈ પણ જરૂરિયાત નથી. હું માની શકું છું કે ડીસાનગર વિકાસની જરૂર છે. છેલ્લા કેટલાય સમયથી ડીસાનગર વિકાસ ઝંખી રહ્યું છે. ડીસાનું શિક્ષણની જો વાત કરીએ તો શિક્ષણ એ શૂન્ય છે, કથળેલી હાલતમાં છે. આરોગ્યની વ્યવસ્થા કરીએ તો મુખી છે. એ બાબતે ઘણું બધું કામ કરવાની જરૂર છે. એવા કેટલાય વિસ્તારો છે કે જે અત્યારે ગંદકીમાં ખલબલી રહ્યા છે. ડીસાની અંદર રોગચાળો જયારે ફાટી નીકળે ત્યારે આખું ડીસા નગર રોગચાળાના ભરડામાં આવી જતું હોય છે. તો એ ગંદકીના કારણે આવે છે, 100% આવે છે. આ બધું કરવાની જગ્યાએ આ લોકો કાગળ ધીંગા કરવાની અંદર કામો કેવા કરે એ હું તમને એની સૂચિ આપું છું. રોડના ડિવાઈડર બનાવવા. અને ભાઈ, ડીસાના દરેક નગરજનને હું બે હાથ જોડીને વિનંતી કરું કે તમે આજે જ આપણો જે દીપક હોટલ સર્કલ છે ત્યાંથી મોડી અને બગીચા સુધી જાઓ. તમને ડિવાઈડરમાં કોઈ તકલીફ લાગે તો કહેજો. હા, એના પર રંગ રોગાન થવું જોઈએ, એના પર પ્લાસ્ટર થવું જોઈએ. એને તોડવાની કોઈ જરૂર નથી. તમે ડિવાઈડર તોડો છો, તમે કંઈ બીજું કરો છો તો આવનારા લોકોને કેટલી તકલીફ પડશે. ચોમાસાનો સમય છે, વિદ્યાર્થીઓને તકલીફ પડે, લોકોને તકલીફ પડે. તો એ ડિવાઈડરને તોડવાની કોઈ જરૂર નથી. એને માત્ર તમે રિપેર કરી શકો છો. એ રિપેર માત્ર 5 લાખ રૂપિયામાં થઈ જાય. 6,25,00,000 ત્યાં જરૂર નથી. ભાઈ, દિવાલોને કે પેન્ટિંગ કરવું છે, હવે દિવાલ છે જ કે ત્યાં, એટલે તમે કોઈની દુકાન આગળ દિવાલ ઉભી કરવા માંગો છો? એ તમારો નિર્ણય ખૂબ ગેરવ્યાજબી છે. ત્યાં સર્કલો બનાવવા, ફુવારા સર્કલ અને બગીચા સર્કલ. અલા ભાઈ, તમે લોકો જયારે સર્કલ મોટા હતા તો કે ટ્રાફિકમાં તકલીફ પડે છે એટલે તમે સર્કલ તોડ્યા હતા અને નાના બનાવ્યા હતા. અને બરોબર, એ વખતે અમને પણ ગમ્યું હતું કે નાના સર્કલો બનાવે છે. તો હવે જે ડીસાનું ટ્રાફિક તો આજથી 5 વર્ષ પહેલા જે હતું એના કરતા ઘણું વધી ગયું છે. તો ત્યાં મોટા સર્કલ બનાવવાની ક્યાં જરૂર છે? એટલે આમાં એક ગંધ આવે છે કે આમાં ક્યાંક ભ્રષ્ટાચાર કરવો અને 100% ભ્રષ્ટાચાર કરવો છે. ડીસાની જનતાને વિનંતી છે કે ભ્રષ્ટાચારને ઓળખી લો અને તમે પણ પ્રશ્ન પૂછતા રહો. અમે તો ખડક એક મજબૂત ભીતની જેમ ભ્રષ્ટાચારની સામે લડાઈ લડી રહ્યા છીએ, લડશું. પણ તમને પણ મારી વિનંતી છે કે તમે પણ આવા જે ખોટા નિર્ણય કરવા લોકોને એમને પ્રશ્ન પૂછતા રહો. બીજો એ લોકો એવું કહે છે કે બ્યુટિફિકેશન કરવું છે. ત્યાં ઓલરેડી બ્યુટિફિકેશન થઈ ગયું છે. આપણે જે દીપક હોટલથી મોડી અને ભણસાલી હોસ્પિટલની જે દિવાલ છે, એક બાજુ જે દિવાલ છે ત્યાં બ્યુટિફિકેશન થઈ ગયું. હવે નવું બ્યુટિફિકેશન કેવું કરવું? હવે એમનું એવું કેવું કે ત્યાં અમારે એવી લાઇટો નાખવી છે કે જે કોઈ દેખી ન હોય. ભાઈ, અમારે અંદર જે વિદ્યાર્થીઓના મગજની અંદર છે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય, ઉજ્જવળ ભવિષ્ય, એવી લાઇટો પ્રકાશિત જોઈએ છે. અમારે આવી બાહ્ય દેખાવાની લાઇટો નથી જોઈ. ડીસા સારું છે, ડીસા સમૃદ્ધ નગર છે. ડીસાના લોકો ખૂબ સમૃદ્ધ છે, ખૂબ બૌદ્ધિક છે, હોશિયાર છે. એમને જે શાંતિ અંદરથી જોઈએ છે એ બહારથી તમે ક્યાંથી આપી શકશો? આ ભાઈ, બગીચો તમે બનાવ્યો હતો, એ પણ વિવાદાસ્પદ બનાવ્યો હતો. અમારે કોર્ટમાં જવું પડ્યું અને બગીચો ચાલુ કરવો પડ્યો. તો આવી શાંતિ તમે આપો છો? તમારા દરેકે દરેક નિર્ણય ખરેખર ખોટા હોય છે. જનરલ સભાની અંદર જયારે અમે ચર્ચા કરવાનું કહેતા હોઈએ ત્યારે કોઈ ચર્ચા નથી કરતા. 6,25,00,000 વાત હોય, એક પણ શબ્દ 6,25,00,000 નું શું વાપરવું, 12 કરોડની ગ્રાન્ટ કેમ વાપરવી, એની કોઈ ચર્ચા કર્યા વગર તમે નીકળી જાઓ છો. આ નહીં ચાલે. હું ડીસાની જનતાને આ સોશિયલ મીડિયાના માધ્યમથી બે હાથ જોડીને વિનંતી કરું છું, જાગો. આ માત્ર એક મંડળી રચી અને પ્રજાના પૈસા, જે સરકારના ગ્રાન્ટ આપણે ટેક્સ ચૂકવીએ છીએ, આપણે સરકાર એમને આપણને પૈસા નથી આપતી. આપણે અહીંયા 1 પણ રૂપિયાની વસ્તુ ખરીદી છીએ એમાં મોટો ટેક્સ આપીએ છીએ. એ ટેક્સના નાણાં વળતર રૂપે આપણને ગ્રાન્ટ રૂપે આપે છે. તો એનો 100% સદુપયોગ થવો જોઈએ કે ના થવો જોઈએ? આ પૈસા આપણા જ છે. તો આપણા પૈસા ઉપર આ લોકો તાકત નિકાસ ના કરે. હા, એ નિર્ણય ના કરે.
એમણે કોઈ ડીસાના નગરજનોને પૂછ્યું છે કે ભાઈ અમે આવું કરીએ છીએ, તમારું શું કેવું? ના, બંધ બારણે બેસી ખોટા ઠરાવો કરી, ખોટું લખાણ કરી અને પોતે પોતાને મન ભાવે અને પોતાને ફાયદો કઈ રીતે થાય એ રીતે મેક્સિમમ પ્રોફિટ કઈ રીતે મેળવાય એવી આ એક ધંધાની પેઢી ચાલી રહ્યા છે. અને આ પેઢી નહીં ચાલે. આ 2025 છે અને ડીસા છે, જાગૃત ડીસા છે. આવી પેઢીઓ હવે ડીસાના નગરજનો તમને નહીં ચલાવવા દે. તમે ખુલ્લા પડી ગયા છો અને હજુ પણ અમે જરૂર પડે જ્યારે જ્યારે જરૂર લાગશે ત્યારે ખુલ્લા પાડશું. બીજું એક ફરી એક નવો ઠરાવ કર્યો છે. ભાઈ તમે કોઈ એવું અભર્યું કે કોઈ સાધારણ સભા મળ્યા વગર દરેકના ઘરે જઈ અને સહી થઈ જાય એટલે સર્ક્યુલર ઠરાવ નામનું એક નવું તૂત કાઢ્યું છે અમે. એ તૂત એવું છે કે ચોમાસું ચાલુ થઈ ગયું છે. હવે ચોમાસાની ચાલુ થઈ ગયા પછી ડીસાની સોસાયટીઓ જે 22 સોસાયટીઓ લોકો નક્કી કરી છે, જેમાં કોઈ સોસાયટી વાળાની કોઈ પરમિશન લીધી નથી, એમના કોઈ હોદ્દા વચકા લીધા નથી, એમને કોઈ પૂછ્યું નથી અને માત્ર ને માત્ર પોતાને પ્રોફિટ એમાંય કેવો થાય છે એના માટે તાત્કાલિક સર્ક્યુલર ઠરાવ કર્યો. અમે એનો વિરોધ કર્યો કે ભાઈ સાધારણ સભા બોલાવો, તેની અંદર ચર્ચા કરીએ. બીજું કે ચોમાસું ચાલુ થઈ ગયું છે, ચોમાસા પછી ઊંડો ખાડો ના કરી શકાય. સારું કામ કરવું કરો. સરકાર છે, આપણે જળ સંચય જોઈએ છે, ભૂગર્ભનું પાણી આપણે જોઈએ જ છે, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ના હોય. આવકારદાયક સરકારનો નિર્ણય છે, જળ શક્તિ અભિયાન ચાલવું જ જોઈએ, પરંતુ કોઈના ઘર ભરવા માટે ના ચાલવું જોઈએ. અમે એવી માંગ કરી છે કે ભાઈ ચોમાસું પતી જવા દો, આપણે સર્વે કરીએ, દરેકે દરેક નગરસેવકો સર્વે કરે, સમાજના લોકોને, સોસાયટીના લોકોને આપણે બોલાવીએ અને કહીએ કે ક્યાં કૂવો ખોદવાથી પાણી વધારે જશે અને કઈ જગ્યાએ જશે, ત્યાં શું કોમન કોર્ટમાં લોકો જગ્યા આપશે, ત્યાં કોમન કોર્ટ છે કે નહીં, ત્યાં શું સિસ્ટમથી થઈ શકશે, એનું એક સુનિયોજિત આયોજન થાય તો ભાઈ મજા આવે અને એનું 100% કામ થાય. 2 કરોડ રૂપિયા ઉપરની માલબત રકમનો તમે ઠરાવ જે સભા બોલાવ્યા વગર અને પાછું તમે એ જે ઠરાવમાં લખો છો કે સભા સમક્ષ વંચાણ લેતા, તો ભાઈ સભા સમક્ષ તો ક્યાં વંચાણ લીધું છે? આ બધું મારી પાસે છે. આ કાગળિયામાં બધું અવેલેબલ છે. જેને વાંચવું હોય ત્યારે મારી પાસે એને વાંચી શકે છે. પરંતુ મિત્રો, હું તમને આજે વિશ્વાસ અપાવવા માંગુ છું. 6 મહિના પછી ચૂંટણીઓ આવે છે. આ ભ્રષ્ટાચારીઓ ખુલ્લા પડી ગયા છે. એમાં ડીસા નગરપાલિકાના સત્તાધીશો હોય, તાલુકાના સત્તાધીશો હોય કે જિલ્લાના સત્તાધીશો હોય, આ બધા ખુલ્લા પડી ગયા છે. એમને માત્ર ભ્રષ્ટાચાર કરવો છે. એ ભ્રષ્ટાચારમાં એટલા અંધ થઈ ગયા છે કે અમને બીજું કંઈ દેખાતું નથી. લોકો શું કહેશે, એમનું શું થશે, ભવિષ્યમાં એમના પર શું થશે, એ કંઈ એમને દેખાતું નથી. એમને માત્ર ને માત્ર નાણાંની કોથળી કઈ રીતે ડાયવર્ટ કરવી, એ વિષય ઉપર એમના નગરજનોને ફરી અપીલ કરું છું કે આ બે મોટા વિષય છે. કોર્પોરેશન વોલ 2 કરોડ ઉપરની માલમત્તા રકમની વાત છે. 6 કરોડ ને 25 લાખનો આ જે ઠરાવ છે એ પણ ખૂબ ગેરકાયદેસર છે. એ બંધ બાજને લખાઈ ગયો છે. દરેક લોકો પ્રશ્ન કરે, જાગૃત થાય, મીડિયામાં, સોશિયલ મીડિયામાં, અને જ્યારે રૂબરૂ મળે ત્યારે પ્રશ્ન પૂછો. કારણ કે આ બધા આપણા જ પૈસા છે. જો આપણે અત્યારે નહીં બોલીએ તો પછી આપણે ખૂબ મોડું થઈ જશે. તો આપ સૌ આ બાબતે ખૂબ ગંભીર બનશો અને ડીસા નગર એ જાગૃત નગર છે, જાગૃત નગર રહેશે અને એમાં એની જાગૃતિમાં કોઈ ફેરફાર નહીં પડે એવી આશા સાથે હું મારી વાતને વિરમું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, જય શ્રી રામ, જય જગન્નાથ.